હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને આપણે તો વહેલા ઉઠીને દેવાંશભાઈનું શાક તૈયાર કર્યું ને કીધું સ્કૂલે જાહે। ત્યાં તો દેવાંશભાઈ તો કાલની ઘોડ રાબેતા મુજબ શીખી ગયો છે એટલે કર્યું રોવાનું ચાલુ નથી જવું એમ। એટલે રોતા રોતા તો બસમાં કેમ મૂકો તો પાછો વળી તેડવા જાવ એટલે પપ્પા કે આજ પછી રોતા રોતા મોકલીશ તો તેડવા નહીં જાય। એટલે હવે સોમવારથી કંઈક કરશું, ટાઈમ હશે તો એને પપ્પાને 2 કલાક અમે ભેગા જાઉં, પણ ભણવા તો એવાયો કરવો જ છે। હવે આપણે મહેનત કરી લઈ પછી જોયું જોઈએ આગળ। હજી 5મું વર્ષ બેઠું છે, થોડાક દી મહેનત કરી પછી નહીં જાય તો બાલ મંદિર તો છે જ। એટલે કા ભણવાનો ગયો? હા, જા આવું આવડે બધું, કલર ને ઓલી દેવાંશી રૂહી દઈને ગયું છે બધું ચોપડા ને ભાઈ ને કે ભાઈ ભણવા જાય, આ બધું ભણવા લઈને જવાનું હોય। કાં ન ગયો ભણવા? હે ત્યાં તો તાર જેવડા છોકરા હોય તો મજા ન આવે। તો સોમવારે જઈશ કે નહીં જા? હે સોમવારે જઈશ તો રોઈશ કે નહીં રો? હે કાલે આખો દિવસ મારી એરે આવા જ વાયદા કર્યા છે ને અત્યારમાં ઉઠીને નાટક આદરા છે। મંગળવારે જઈશ હે કે સોમવારે જઈ? સોમવાર સારો વાર શંકર બાપાનો, જો નિશાળે સોમવારે જ ખુલે। હવે જા જઈને ભાઈ સોમવારે, તો મંગળવારે તો જઈશ ને? આજ મંગળવાર કે એના પછીનો મંગળવાર? જવા દે ને, સોમવારે જવાનું જ છે હો। વાડી આવીને ગા દોઈ અને દેવાંશીન પપ્પા તો વહેલા જ આવતા રહેશે હમણાં। હજી એને કામ લગભગ કાલ બપોરે ખૂટશે ત્યાં લગન વહેલા જ આવતા રહે। આજ તો નાસ્તો કરીને આવ્યા હતા વહેલા અને આપણે આપણી રીતે હાલ્યો આવવાનું। હું કંઈ વહેલી નવરી થાવ નહીં, એમાં હવે આપણે થોડુંક ભાઈનું કામ વધી ગયું। ભલે ભણવા નથી ગયો પણ કામ તો ભણવા જાય એવું સવારમાં વહેલા ઉઠીને અને શાક બનાવ્યું, રોટલી બનાવીને પણ ગયો નહીં। એટલે એને હજી આપણે જે કાલે દેશી ખાતર ભર્યું હતું ને જાહેરવાળામાં એમાં હજી હમાર બાકી છે। જે કાલ દેશી ખાતર ભર્યું ને એમાં બધામાં હમાર બાકી છે, પછી રાપ હાલશે, પછી નવરા, પછી ખાલી વરસાદની વાટ જોઈને બેસવાનું છે। આપણે ભાખરોડ બાજુ કોયલ બોલતી હોય એ કેરી ખાઈ ખાઈને બોલતી, આ બાજુ લીંબડિયું ખાઈ ખાઈને બોલે પણ અવાજ તો મધુર જ આવે જો બોલે। અને અમારે શેઠે ફરતા લીમડા જ, બધી બાજુ જ્યાં જોઈ ત્યાં લીમડા। અહીંયા આંબા કોઈ પહેલેથી કોઈ વાવતું નહીં, શ્રાપ છે કરીને આંબા જ ન હોય, ઘરની કેરી જ ન ખાય એ હવે ખાય છોકરાઓ। ધીમે ધીમે 5 કોરા જાહે ને લગભગ અહીંયા હે ને કેરી ખાઈ ખાઈને ટવકા મનસે કોયલ કરવા। મને કોયલ ની ઉપાધિ, આપણે તો વેસાતી લઈને કેરીયું ખાઈ, આ બાજુ ને બિસાડ્યું કોયલ કેરીયું ખાવા ક્યાં જાય? હાલો આપણે લઈને ખાઈ લઈશી। પ્રકૃતિનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે પણ આપણે નથી રાખતા। એમાં એવું નથી પણ આ છોકરાના મગજમાં જ ગઈઢી આવે નાખી દીધું કે શ્રાપ છે આપણા ગામમાં આંબા થતા નથી, એમાં છોકરા વાવે કેમ? કોયલું કેરી ખાહે કઈ વાંધો નહીં। અને વાતાવરણ એકદમ ભેજવાળું થઈ ગયું, આજ પકડાઈ ગયું, પવન પડી ગયો છે। જે ઓલી ઝટકાનો પવન હતો ને એ પવનમાં થોડોક ફેર પડ્યો, અડધો પવન જે હતો ને ફૂલ એનો અડધો થઈ ગયો, એટલે અડધો પવનમાં ઘટાડો આવ્યો ને એટલે એટલું વાતાવરણ ફર્યું અને સિત્રી સડી ગઈ। એટલે સિત્રી સડે એટલે વરસાદ આવે ને, આપણે આઈલા જતા કેમ આપણો પડસાયો મોર આવો દેખાતો હોય એવી રીતે આમ ચોમાસું આવતું હોય અને એનો પડસાયો એટલે સિત્રી। હું એવું માનું કે આ પડસાયો આગળ આપણે દેખાય કે હવે અમે ધીમે ધીમે પ્રયાણ કરીશ તમારી બાજુ, એટલે તૈયારીમાં રહેશો। એટલે હવે લગભગ ચોમાસું અઠવાડિયામાં ફાઇનલ આવી જ જાય, એના મોડું નહીં થાય। અને આગાહી હવામાન ખાતું કરે અલ્લીનોની અસર રહે ને વરસ નબળું થાય, પણ એવું કાંઈ છે નહીં, વરસ બહુ સારામાં સારું થવાનું છે, જોખમ વિનાનું। ભલે થોડુંક ઓછું અટકું થાય ઉત્પાદન, બાકી કોઈને નભવામાં વાંધો ન થાય એવું તો હોય 100% થાય।
દેખાઈ ગયું તમને આમ તો ભૂદેવરી એટલે થોડુંક જોતા આવડતું હશે વિશ્વાસ જ હોવો જોઈએ આપણે કે 100% સારું જ થાય ભલે થોડુંક નોર્મલ કદાચ ઉત્પાદન ઓછાતું થાય બાકી વરસ નબળું નહીં થાય અને ઉત્પાદન તો સારું વરસ હોય તો કંઈક નબળું થતું હોય એ તો અતિ વરસાદ થાય તોય નથી થતું એક વરસ મરસી આપણે જો ને બધાને બરી ગઈ હતી ઊભી ઊભી એટલે એવું કાંઈ નથી કે વરસાદ ન થાય તો ન થાય એ તો જાજો થાય તોય ન થાય તો કુદરતને દેવું હોય તો જ થાય દુષ્કાળ હોય ને એના કરતા લીલો દુષ્કાળ સારો હજી ખર્ચો થયો હોય અને વસૂલ થાય હુકેલ હોય ને વહુ પણ નથી થાય એમ એ આપણે વાત જ નથી કરવાની આપણે જો અત્યારે હમા રાખવાનું ચાલુ છે અને જે કાયમ એક ને એક વસ્તુ કે આપણે જાહેરવારામાં બાકી હતું બાકી બધે હમા હાલી ગયો છે અને અત્યારે આપણે જાહેરવારામાં જ હમા રાખી છીએ આમાં હમા રાખી તોય ભલે ન આંકી તોય હાલે ફરજિયાત નથી પણ હવે થોડોક ટાઈમ છે અને હજી કંઈ આજકાલમાં વરસાદ આવ્યો ને તો આસો આંકી નાખી નકર આમાં પછી શું છે કે દાંતવણ સાહ બુરાઈ જાય ને તો પછી દાંતવણીયા નાખવામાં તકલીફ પડે એટલે માપનું દેવાનું બહુ દઈને તો ન હાલે તો પછી દાંતવણી આપણે જોઈએ એવા જડે નહીં હાથી એક ફર રાપ હાલી જાય વળી બીજી ફર રાપ રાખીને તો આખું સાહ ફરી જાય છે આપણે કામ છે સુપરિયા લુગડા ધોવાનું આમ તો બધાય ધોવાઈ ગયા હતા પણ નીણ હારવાની બાકી હતી એટલે એટલા બાકી હતા બીજું તો હાડ્યું બધું ધોઈ જ નાખ્યું હતું એટલા ધોઈને ઘરે લઈ જાય હજી વાડીએ કાંઈ રે એમ નથી પોરથી કંઈ પ્રશ્ન નહીં રહે જે તકલીફ છે એ બધી ઓણ જ છે એટલે આવીને પહેલાં તો મેં આને કુંડીમાં પલાળી દીધા હતા એટલે બધી ધૂળ જ હોય આમાં બીજું તો કાંઈ મેળ હોય નહીં ધૂળ બધી ગરી જાય ને હવે ધોઈ નાખું અડધી કલાક પલળી ગયા આપણે હવે આ બધી વસ્તુ સાચવવામાં આવો જ કાંઈક જુગાડ કરવાનો છે કામ હાલે છે ને એટલે અને ઘરે કાંઈ આ બધું લઈ જવું માળિયા માથે મને ન ગમે ત્યાં ક્યાં રાખવું એક તો ન્યાય કંઈ હમાતું નથી બાસકાન સુપરિયા લુગડા વાવણિયા એ બધું ત્યાં હોય એટલે દેવાનસિંહ પપ્પા કે ક્યાં રાખશું એટલે મેં કીધું આમાં રાખી દો આમાં પલળશે નહીં ને કાંઈ પ્રશ્ન નહીં થાય એટલે જો અહીંયા આપણે બાંધી દીધું અને મરચાં આપણે બહાર વેચ્યા હોય વેપારીને તો ભેગા સાદરા વહી જાય કે સાચવવાના ન હોય વર્ષો વર્ષ નવા લેવાના હોય પણ આપણે તો હવે મરચું પાવડર કરીને વેચીશી એટલે આ વર્ષો વર્ષ પાછા હાલે ખોટા લેવાને એક કેટલાનું આવે 55-60 રૂપિયા હા અને આપણી ભાવ હોય 73 રૂપિયા હા એટલે આપણે પાસે એમ તો કેટલા 60-70 રહેશે કેટલા છે હા આ છે હવા તે હવા હો છે એમ તો 3 પોટલા છે આપણે કાલે પ્રમદી હકેલી લીધા હાડીયું હરખી કરી લીધી અને બધી રઝળતી હતી એટલે તપવીને પછી દેવાનસિંહ પપ્પા કે આપણે અહીંયા રાખી દઈએ જો મેળામાંથી અત્યારે વેજ છે પાણી પૈસી ન એટલે અહીંયા કઈ હજી મુકાય નથી કેટલા દી અઠવાડિયું હજી અઠવાડિયા પછી લાદી નાખવી છે એમાં પાછી અને અઠવાડિયું અહીંયા બધે પછી રખડે એના કરતા નહીં નાખે આયોજન કર્યું કે અહીંયા બાંધ્યું ઉપર એટલે જો અહીં કઈ ખિસકોલા લોહી ન પીએ ને તો અહીં વરસથી પડ્યા રહીએ તોય કઈ ન થાય અને લોહી પીએ તો પછી તૈયાર થઈ જાય તો મહિના દી પછી લઈ લેવું આપણે માળીઓ એ હાટ જ બનાવ્યું છે બધું સાચવવા હાથ અને આ વસ્તુ છે ને અઘરી છે કારણ કે મોટા જઈએ દઈરા ને તૈયાર તો તકલીફ પડી પણ અત્યારે ખાલી બાંધ્યા ને તોય બરવા માંડ્યું મોટું બધું હું આમ મોલું બાંધતો મૂડે ને એમાં રજોટ હોય એમાં હોય બી ની રજોટ એમાં જ હોય તોય બધું બરવા માંડ્યું એ તો અઘરી જ છે આપણે મરચી કરી જ અઘરું છે આપણે કુંડીમાં સુપરિયા લુગડા ધોયા હતા અને આમે કુંડી થોડીક બગડી તો ગઈ હતી એટલે નાનજી બાપાએ કુંડી વિસરીને કરી નાખી તાજી કેવી સરસ અને હવે ગાયું પાણી પાય છે કારણ કે એવું દોરું પાણી ગાયું પીવે નહીં આપણે જ્યારે ત્યારે અહીંયા ધોણ કરીને ત્યારે કુંડી તો વિસરવાની જ હોય દેવાનસિંહ પપ્પા તો 3:30 વાગ્યામાં રાપ વાગવા આવી ગયા હવે કેટલી રહેશે તમારે રાપ હે ને કાયદેસર રાખશે કાલે બપોર પૂરી થઈ જાય પણ આજ તો આવ્યો અમાર જોડે લતો ફીટ કરી એકલા ને એમાં અડધી કલાક એમાં વહી ગઈ પાણી છાંટ્યું એમાં અહીંયા આવે એટલે અડધી કલાક તો વહી જાય હા પાણી છાંટવાનું કામ એક વધી જાય આવે એટલે પેલું કામ પાણી છાંટવાનું એટલે કાલે હાંજે પૂરું હાલ ને કાલે હાંજે પૂરું પછી વરસાદ થઈને વાવવાનું બાકી કાંઈ કામ નથી હવે રાપ હાલી જાય બાકી છે ને આપણે કોઠીંબા વાવવા હવે અડધો પોણો વીઘો એટલું રહે હા મોટાગીરી કોઠીંબા વાવવાની મજા કરવાની કોઠીંબા હાટું આપણે ખેતર રાખી જ દેવાનું છે એને હાઈતમ ઉપર વાવવાના હોય એટલે આપણે કીધું 3:30 વાગ્યાના હોય એટલે લીંબુ શરબત લેતા આવ્યા આખો શીશો ભરતા આવ્યો એટલે
એટલે આપણે આખો શીશો ભરતા આવ્યા, ભલે 2 ગ્લાસ પી લ્યો એમ. કાંઈ ઘટે નહીં. અને અત્યારે અમે ગરમીનું લીંબુ શરબત સારું. તડકાનું જ સારું આ લીંબુ છે. હા દેવાંશ કેમ થાકોડો ઉતરી. એ અમારા દેવાંશને બીજા એકેય શરબત ન ભાવે, એને લીંબુ શરબત જ ભાવે. લીંબુ શરબત બનાવજો એમ જ કે. લ્યો ને જો. અરે એટલું લઈ લ્યો ને જરીક. પૂરું જ કરી નાખો ને, હું તો પીને આવી છું ઘરે. મજા આવી ગયો, થાકોડો ઉતરી ગયો. આપણે માયાભાઈ કહે છે કે અહીં જે હે ને ઘરે આવે કામ કરીને અને સારી રીતે બોલાવે અને આવી રીતે શરબત પાઈને તો થાકોડો ઉતરી જાય. કેવું હે નહીં ના કામ, થાકોડો ઉતરી જાય. બાયુને કામ શું હોય ઘરે, ઈ જ વાડી આવવાનું હોય તો હું હારો હાર હોય. આ તો નો હોય તૈયારની વાત છે. નકર તો અમે 2 હારે જ હોય. અને આપણે આ બની જાય પછી નક્કી જ કર્યું છે આપણે બપોરની રસોઈ અહીંયા જ અમારા 2ની. અને બા ને દેવાંશ ને એ બધા ઘરે બપોરે ખાય, હાંજે પાછા બધા ભેગા હવા નાસ્તો કરીને ઘરે થઈ આવવાનું. એટલે બધું કાલ પ્રમદી કોમેન્ટ હતી કે તમે વાડીએ રહેવા જવાના છો તે બધું બનાવ. વાડીએ રહેવા નથી આવું, પણ આપણે આળસ થાય ઘરે જવાની તો અહીંયા રસોઈ બનાવીને કોઈ જવાનું અહીં આપણે એક રૂમમાં એસી નખવી લેવું એટલે ઉપાધી દઈએ. હવે પોર વણ નહીં એમ, પોર ઉનાળે જઈ પાછું ત્યાં લગન તો જઈ નહીં. હવે આપણે આવી ગયા મેરી ઉપર દાબે, એટલે દાબુ હવે આપણે ખોલીને જોઈ લઈ પાકી કે નહીં. લગભગ તો પાકી ગઈ છે. આપણે ભાખરવાડી કેરીમાં કઈ ઘટે જ નહીં. માણાને કહેતા કે ગામનું કૂતરું હોય તો વાલો લાગે, ને મને તો એવી મીઠી લાગે કારણ કે કેરી ખાવા આવે ને ખાવા આવીને એટલે ભાખરવાડી યાદ આવે. કે કેરી ક્યાંથી આવી તો કે ભાખરવાડી. અને આમ જોઈને તો કેરી ભલે વેલી આવી જાય માર્કેટમાં, ઈ ખાય ખાલી માણસ. બાકી આ ધાબાની કેરી ખાઈને એને એકય ન પોગે. તો પૂગે જ નહીં. જો તો ખરા પાકી ગઈ, હવે એને હે ને કોથરો પાછો નો વારતી, હવે ઈ ખુલ્લી રાખ દે નકર બગડી જાય. હવે અને કેરી આપણી કઈ ઘટે નહીં એવી કેરી. આ તો હવે પીરી થઈ ગઈ છે. હવે તો કેવી સરસ, જો કલર એવો છે, એમાં કઈ ઘટે જ નહીં. નકર હે ને ડાબાની કેરીમાં કલર એવો ન આવે પણ અંદર પાકી જાય, એની બદલે આ તો કલર હે ને કઈ ઘટે નહીં ને એવો ઉપર પીરી બત્તી જેવી થઈ ગઈ. અને પાછો આનો નિયમ છે કે ડાબામાં રહી હોય અને પછી તમે એને ખુલ્લામાં પંખો હાકીને હવા દ્યો ને એટલે એકદમ કલર આવી ગઈ પાછો. ભલે આપણે હવા દઈ દઈએ આમ પારી પીરી રે જેવી થઈ ગઈ કેરી સરસ એકદમ. એટલે કેરી આપણી કઈ ઘટે નહીં એવી પાકી છે. એટલે હવે પોચવા જવા દે આઘા અને હવે કેરી ખાવાની સાડ રાખવાની છે. એ આપણે હકેલી જેમ પછી આપણે બધું દાબો આખો ખુલ્લો કરી નાખી અને આ કેરી ખાવ અને તમે પેલા જે ખાધી હોય અને અત્યારે ખાઈ ઘેરે દાબો નાખીને ખાય એમાં બહુ ફરક લાગે. જે ખાય એને જ ખબર પડી. અત્યારે લગન તો એમ કે કેરી ખાતા જ નહોતા. આ તો કુદરતી પાકેલી છે. અને દાબાની કેરી આમાં કોઈ જાતનું નથી કાર્બેટર કે નથી કોઈ ગેસ, કોઈ વસ્તુ નહીં, એકદમ હાવ કુદરતી પાકેલી. આ પછી એટલે કેરી આપણે 2 તો કટિંગ કરી કે કેવી નીકળે, પણ હજી એક હવે આપણે નીચે જઈને જમવું નથી, કેરી જ ખાઈ લેવી છે. અને કેરી સીઝનમાં ખરેખર કેરી ખાઈ લેવી જોઈએ. રોટલી નો ખાઈ તો હાલે, રોટલી આખું વરખ ખાવી. અને આ કેરી છે ને વસ્તુ એવી છે કે તમે આંબાના બગીચે બેહીને ખાતા હોય અને જે ઈ કેરી મીઠાઈ હોય ને, જે ઓલી આપણે શું કહીએ હાંખ, એવી જ આની મીઠાઈ હોય. એમાં કઈ ઘટે જ નહીં, એમાં જરી કઈ ફેર ન પડે. એનો કલર જ એકદમ કેસરી, કઈ ઘટે નહીં એવો જ આમ એકદમ કેસરી જ નીકળે. પણ એની કદાચ ને સેજ સફેદ અંદર નીકળે ને નથી નીકળતો, પણ તો એની મીઠાઈ તો કઈ ઘટે જ નહીં. મીઠી તો એવી જ હોય. અને અહીંયા હે ને હું આવી ગયો ને તો આમ સુગંધ એની કઈ ઘટે નહીં ને એવી આવે. આ તમે બધાને એમ થાય વખાણ કરે કે વખાણ નથી કરતા. તમે એકવાર આપણે દાબાની કેરી ખાઈ લઈને પછી ઓલી કેરી ભાવે નહીં. નહીં આમાં ખાંડ જ ન નાખવી પડે. અને અમે તો અહીંયા આવીને પછી આ બગીચો નથી, અમારા પપ્પા 9 વીઘાનો બગીચો તો ડેમમાં બુડી ગયો. આવી રીતના દાબે બેહીને જ કેરી ખાવાની, ડીશ ને ચાકુ લઈને બેહી જવાનું, ધરાઈ ત્યાં લગન ખાઈને ઊભું થઈ જાય. રોટલા નહીં ખાવાના, કેરી જ ખાવાની. એટલે આપણે એ સમય હવે બહુ સેટો નથી. વાડી આંબા થઈ જાય ને પછી દેવાંશની જે મન પડે ને ખાય, ખાટી લાગશે ને સાઈડમાં મૂક દે. ઘણે કેરી નો ભાવતી. મેં કીધું કેરી કેમ નહીં ભાવતી હોય એમ.
અને આપણે તો કેરી ખાવાનો સ્ટોક લગાવવો જ નથી. આ પૂરી થઈ જાય એટલે પાછી લઈ આવી છે. પછી આપણે સીમ જોઈન કરી લેવું છે. હા કારણ કે આપણે જીમ ન હોય પછી સીમ જ જોઈન કરવું છે. વરસાદ થઈ જાય ને પછી તો ભાખરવડ ફોન કરી દેજે એટલે ખોખા મોકલી દે. હા પાછા લઈ લેવું. થોડીક આપણે સ્ટોરેજ બેનું હાટું કર્યું છે, હા. દેવાંશી રૂયાટું. કારણ કે અમે તો બધા એ ખાવ એને હોસ્ટેલ આજે આપણે મોકલાવી દીધી કેરી હા 2 કિલો જેટલી. પછી ત્યાં જાજી તો હાલે નહીં, એને માસી માસા દઈ આવ્યા એટલે એનું આપણે ધ્યાન તો રાખી આજ વેરાયટી ગઈ છે એને અહીંયા જ ગઈ છે ભાખરવડની. ભાખરવડની કેરી ગઈ છે એટલે હમણાં 2 દિવસ તો ઈ કેરી ખાય. હારું હવે લાવો બે કે શીરું સાખી હા એટલે આ સુગંધ આની એવી છે ને કે એમ થઈ કે પેલા જલ્દી ખાઈ લે. અને આજ કેરીની અમારે રોજ સાંજે લચ્છી બને. હા. આપણે ભાઈ અને દેવાંશી પપ્પાને લચ્છીની આદત બની ગઈ છે એટલે હું આ ટાઈમે વળી પાછી લચ્છી બનાવવાની, મેંગો લચ્છી. અત્યારે વાત પીવાય ને. એટલે દહીં તો હોય જ આપણે મેળવેલું એટલે સાંજે આપણે લચ્છી બનાવો એટલે આપણે લચ્છી બનાવી દેવાની. હા ફોટો પાડી